સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સિયરા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ફાઇનલી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ઓફિશિયલ ન્યૂઝ છે તે સામે આવી ગયા છે કે કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા છે તેમાં કેટલા પ્રશ્નો રદ થશે, કેટલા પ્રશ્નો સામે છે તે ઉમેદવારો વાંધા અરજી કરવાની રહેશે, વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, કેટલા પ્રશ્નો રદ થશે, ફાઇનલ આન્સર કી અને ફાઇનલ રિઝલ્ટ છે તે કેટલા દિવસોમાં આવી જશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવશું। અને કુલ 9 પ્રશ્નો છે તે રદ થશે અને વાંધા અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ઉપર તમને વિડીયોમાં મળી જશે। તો એકવાર ચેનલની મુલાકાત અવશ્ય લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે જે કુલ 9 પ્રશ્નો છે તે રદ થવાની પૂરેપૂરી શક્યતા છે। તેમાં સૌપ્રથમ 127 નંબરનો જે પ્રશ્ન છે તેની આપણે વાત કરીએ તો શા કારણે છે તે રદ થશે તેની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા નિગમ જે લિમિટેડ ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર દર્શાવવામાં આવેલું છે કે નર્મદાની મુખ્ય કેનાલની લંબાઈ ગુજરાત રાજસ્થાન બોર્ડ સુધીની 458 છે। એટલે કે ખાસ ગુજરાતથી રાજસ્થાનની લંબાઈ જે કુલ 458 કિલોમીટર છે તે દર્શાવવામાં આવેલી છે। જે માત્ર ગુજરાતની કેનાલની લંબાઈ થઈ અને રાજસ્થાનમાં 74 કિમી લંબાઈ છે। એ ઉપરાંત કુલ નર્મદાની લંબાઈ 532 કિમી છે અને પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ નહીં, તેથી તમામ ઓપ્શન ખોટા થશે। એટલે કે પ્રશ્નમાં ગુજરાત કે ઉલ્લેખ નથી, માટે આ પ્રશ્ન છે તે ઓપ્શન ખોટો થશે। ત્યાર પછી તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 29 નંબરનો પ્રશ્ન 43, 47, 48, 49 અને 50, 52, 108 અને 127 કુલ 9 પ્રશ્નો સામે છે તેવા તમામ ઉમેદવારો છે તે વાંધા અરજી છે તે ખાસ કરજો, જેનાથી ઉમેદવારોને છે તે આ પરીક્ષામાં ફાયદો થશે। ત્યાર પછી વાત કરીએ તો 108 નંબરનો જે પ્રશ્ન છે કે જેન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે, એટલે કે જેન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે। તો તમે જોઈ શકો છો કે 108 જે જીસીઆરટી ધોરણ 11માં પાઠ 5માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જૈન શબ્દ એ સંસ્કૃત શબ્દ જીન પરથી ઉતરી આવ્યો છે, જે ઓપ્શન નહીં, જેથી પ્રશ્ન રદ કરવા વિનંતી। એટલે કે આપણે જે જીપીઆરબી જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી જે વાંધા અરજી છે તે કરવાની છે। તો તેમાં વાત કરીએ તો 108 જે ધોરણ 11માં પાઠમાં જે પાઠ 5માં જે સ્પષ્ટ છે તે ઉલ્લેખ કરેલો છે કે જૈન શબ્દ છે એ સંસ્કૃત શબ્દ જીન પરથી ઉતરી આવેલો છે। એટલે કે આ પ્રશ્નમાં પણ તમામ ઉમેદવારો છે તે વાંધા અરજી કરી દેજો। ત્યાર પછી આપણે વાત કરીએ તો 52 નંબરનો જે પ્રશ્ન છે કે નીચે પૈકી કયો વિકલ્પ છે આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી। એટલે કે તમે જોઈ શકો છો કે ઓપ્શન અને પ્રશ્નમાં ધ્યાન લેતા એ બે ઓપ્શન સાચા છે। એટલે કે તમે જોઈ શકો છો કે આ પ્રશ્નમાં છે તે બે વિકલ્પ છે તે સાચો જવાબ આવે છે, માટે આ પ્રશ્નની વાત કરીએ તો જવાબ છે તો જે બે બંને પોતાના સામસામે હોય જેનાથી જવાબ બી અને સી આવે। એટલે કે પ્રશ્ન છે તે સામસામી જવાબ હોવાથી બી અને સી જવાબ આવે છે પ્રશ્ન નંબર 52માં। તે પણ ખાસ છે તે ઓથેન્ટિક પુરાવા સાથે છે તે તમામ ઉમેદવારો છે તે વાંધા અરજી કરવાની રહેશે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો 47, 48, 48, 49 અને 50 જે પ્રશ્ન આપણે જોવાના છે કે શા માટે છે તે રદ થશે। તો તમે જોઈ શકો ખાલી જગ્યામાં મૂકવામાં આવેલા માટે સાચો શબ્દ શોધો। ત્યાર પછી ખાલી જગ્યામાં મૂકવા માટે સાચો શબ્દ શોધો, એમ કુલ 5 પ્રશ્નો છે તેવી રીતે પૂછવામાં આવેલા છે। તો તમે જોઈ શકો છો કે શબ્દના અર્થને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ ગોઠવવાનું કીધું હતું। તો આપણે જોઈએ તો 47, 48, 48 અને 49 અને 50 જે તમામ પ્રશ્નો છે તે શા માટે રદ થશે તેની વાત કરીએ તો સૌપ્રથમ 46 પ્રશ્ન જે શ્રમા જોડણી પૂછે છે, ગુજરાતી ગ્રામરનો ભાગ છે અને સિલેબસ બહારનો વિષય હોવાથી જેથી પ્રશ્ન છે તે રદ થશે। એટલે કે આપ સૌને ખ્યાલ છે કે હસમુખ પટેલનો વિડીયો જ્યારે બનાવ્યો, હસમુખ પટેલે જ્યારે નવો સિલેબસ બહાર પાડ્યો ત્યારે તેમાં ખાસ ઉલ્લેખ કરેલો હતો કે ગુજરાતી વ્યાકરણ છે તે આપણે કોઈ સંધિ વ્યાકરણ છે તે પૂછવાનું નથી, ફક્ત ફકરા ઉપરથી જ તાર્કિક રીતે છે તે તમામ ઉમેદવારો પ્રશ્ન આપી શકે તેવા જ પ્રશ્ન પૂછ્યું। તો કઈ જગ્યાએ છે તે ગુજરાતી વ્યાકરણનો છે
તે ઓથેન્ટિક પુરાવા સાથે કે ઉલ્લેખ પણ નથી કરવામાં આવેલો. તો ત્યાર પછી 29 નંબરનો જે પ્રશ્ન છે તેની વાત કરીએ તો શ્રમાસંદ પૂછ્યો છે, જે સિલેબસ બહારનો છે. જે પ્રશ્ન રદ કરવા વિનંતી. એટલે કે તમામ મિત્રો છે તે ભરતી બોર્ડને જે આ પ્રશ્નો છે જે ભૂલ રહેલા છે તેઓ જણાવજો. વધુ જેટલી અરજીઓ થશે તો જ આ પ્રશ્ન છે તે રદ થશે. એટલે આ પ્રશ્ન તો સિલેબસ બહારનો, એટલે કે સંદ પણ પૂછ્યો છે, વ્યાકરણ અને જોડણી પણ પ્રશ્નોમાં છે તે પૂછેલી છે. ત્યાર પછી આપણે વધારે વાત કરીએ તો જો આ ફાયદા ફકરા રદ થાય, એટલે કે જે આપણે આગળ 9 પ્રશ્ન જોઈએ, જો આ ફકરા રદ થાય અને એના માર્ક આપવાના ન હોય તો જે વિદ્યાર્થીઓને એમાંથી સાસા પડતા હશે એ માર્ક પણ આપવા પડે, નકર તો વિદ્યાર્થી સાથે અન્યાય થાય. એટલે કે આ વિશે તમારું શું કહેવું તે કોમેન્ટમાં જણાવજો. અને ત્યાર પછી વાંધા અરજી છે તે વહેલી સાથે ઓનલાઈન GPRB જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી કરવાની રહેશે. લાસ્ટ ડેટ આપણે જે આગળ બતાવીશું કે LRDના ઉમેદવારોએ પ્રોવિઝનલ આન્સર કીમાં મુજબ વાંધા અરજીઓ છે તે મંગાવ્યા બાદ જ અંદાજે 2 અઠવાડિયા બાદ જેટલા સમય લાગી શકે. એટલે કે વાંધા અરજી પૂરી થયા બાદ 2 અઠવાડિયા પછી ફાઇનલ આન્સર કી છે તે આવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે 30 તારીખ પછી છે તે ફાઇનલ આન્સર કી છે તે આવી શકશે, જેવી માહિતી આપણને હાલ મળી રહી છે. તો LRDમાં ઉમેદવારો હાલ જે પણ પ્રશ્નોમાં પ્રોબ્લેમ હોય તેવા ઝડપી પુરાવા સાથે અરજી કરી દેજો. પછી ફાઇનલ આન્સર કી આવ્યા બાદ કોઈ પણ પ્રકારનો છે તે ફેરફાર થશે નહીં. એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે ફાઇનલ આન્સર કી આવ્યા બાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો જે પણ ઉમેદવારોને વાંધા અરજી કરવાની હોય, જે આગામી આપણે 9 પ્રશ્નની જે વિગતવાર જે ઓથેન્ટિક પુરાવા સાથે કે શા કારણે છે તે પ્રશ્ન રદ થવા જોઈએ તેની માહિતી આપણે ઓલરેડી વિડીયોમાં આગળ મેળવી છે. જે પણ રજૂઆત હશે તે ઓનલાઈન થશે તેવું કહેવામાં આવી રહ્યું છે ભરતી બોર્ડ દ્વારા, જેથી બીજે ક્યાંય સમય બગાડ્યા વગર ઓનલાઈન પ્રોસેસ કરી દેજો. એટલે કે આપણે વિગતવાર જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કયા કયા પ્રશ્નો છે તે રદ થયા છે. તો 29, 46, 47, 48, 49, 50, 52, 108 અને 127. આના સિવાય જો તમને કોઈ પ્રશ્નમાં ડાઉટ અથવા પૂરેપૂરી શંકા હોય કે આ પ્રશ્ન રદ થશે તો તમે કોમેન્ટ બોક્સ અથવા કોમેન્ટમાં જણાવજો, જેનાથી આપણે વિદ્યાર્થીઓને માહિતી આપશું. તો જો આજની આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.